ચૈતર વસાવા તેમના પત્ની સહિત આદિવાસી ખેડૂતો છે તે અત્યારે જેલમાં બંધ છે અને ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી થવાની હતી તેમના જામીન માટે અને આજે શું ચર્ચા થઈ છે, શું વકીલોએ દલીલ કરી છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા અને અન્ય લોકો છે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે, જેમાંથી એક મહિલા હતા દોષિત, તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે સુનાવણી ચાલી રહી છે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની અને અન્ય ખેડૂતો છે તેમની, કેમ કે જામીન તેમને ગુજરાત હાઈકોર્ટમાંથી સેશન કોર્ટની સજા બાદ મેળવવા છે અને જે પ્રકારે ત્યાં દલીલો થઈ હતી તેમાં આજે ચૈતર વસાવાના પત્નીના જે વકીલ છે વિશાલ દવે, તેમણે પણ દલીલ કરી હતી તેમના પક્ષે અને અન્ય ખેડૂતો જે જેલમાં બંધ છે તેમના પક્ષે પણ દલીલ થઈ હતી અને આજે તેમના પક્ષે દલીલ પૂર્ણ થઈ છે અને હવે સરકારી વકીલ છે તે દલીલ કરશે અને ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટ નિર્ણય લેશે કે આ દોષિતો છે તેમને જામીન આપવા કે ના આપવા અને તેમનો આ ગુનામાં કેવા પ્રકારનો રોલ હતો। જો કે ચૈતર વસાવા છે તેમણે હજી સુધી જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી નથી કે નથી સ્ટે માટે કરી અને નર્મદામાં જે પ્રકારે ચૈતર વસાવા અને તેમના સહિતના લોકો જેલમાં ગયા છે ત્યારથી આદિવાસી લોકો છે, આદિવાસી લોકો તેમનો રોષ પણ ઠાલવી રહ્યા છે, ચૈતર વસાવા સહિતના લોકોને સમર્થન કરી રહ્યા છે અને જે પ્રકારે આદિવાસી સમાજનો આક્રોશ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે તેલ જુઓ અને તેલની ધાર જુઓ તે દિશામાં આગળ વધી રહ્યા છે અને જો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થાય તો બની શકે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવી ભીતિ પણ અત્યારે સેવવામાં આવી રહી છે। જો કે હાલ ચૈતર વસાવા બહાર આવે તેવી શક્યતાઓ પણ ઓછી છે અને તેમના પત્ની અને અન્ય દોષિતો છે તેમને હવે ગુજરાત હાઈકોર્ટ ક્યારે જામીન આપે છે તેના તરફ પણ સૌ કોઈ નજર રાખીને બેઠેલું છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।